અમદાવાદના ઘોડા કેમ્પ પાસે રહેણાંક વિસ્તારમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે, જેમાં 242 લોકો સવાર હતા. વિમાનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સવાર હોવાની માહિતી મળી છે. તેમના બોર્ડિંગ પાસની તસવીર અને મુસાફરોની યાદી જાહેર થઈ છે, જેમાં તેમનું નામ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવવા માટે રવાના થયા છે. તેઓ સાંજ સુધીમાં પહોંચે તેવી શક્યતા. અમદાવાદ પ્લેન ક્રેશ અંગે પોલીસની ઇમરજન્સી સેવા અને તેને લાગતી જરૂરી માહિતી માટે અમદાવાદ શહેર પોલીસે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં બ્રિટનના 53 અને પોર્ટુગલના 7 તેમજ કેનેડાના 1 મુસાફર સામેલ હતા. વિમાન દુર્ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી કરવા માટે આદેશ આપ્યો છે. ઈજાગ્રસ્ત મુસાફરોની સારવાર માટે ગ્રીન કોરિડોર બનાવવા સૂચના આપી હતી. વિમાન દુર્ઘટના બાદ એરપોર્ટથી ઉપડનારી તમામ ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે. રાત્રિના 12 વાગ્યા સુધી એરપોર્ટ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. વિમાન દુર્ઘટનાના 1.5 કિલોમીટર વિસ્તારમાં સામાન્ય લોકોના અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. એનડીઆરએફની ટીમો પણ મદદ માટે દોડી આવી રહી છે. એરપોર્ટ અને એરલાઇન્સના સ્ટાફ દ્વારા હાલ બ્લેક બોક્સ શોધવામાં આવી રહ્યું છે, જેમાં પ્લેનના અંતિમ ક્ષણોની વાતો રેકોર્ડ હોય છે. તેના પરથી દુર્ઘટનાનું કારણ જાણી શકાશે. 37 વર્ષ પહેલા 19 ઓક્ટોબર 1988ના રોજ સવારે 6:05 અમદાવાદમાં લેન્ડિંગ સમયે પ્લેન ક્રેશ થયું હતું, જેમાં 133 લોકોના મોત થયા હતા.